જો જ નહીં હમણાં ડોશી તો જવા જ દેતી નહીં આખો દાડો ઘેર ઘેર હાથના પેલા ઊંધોડી ને આજે હાથ પર જવું છે બીજે ચોય જવું નહીં રોજમાં હરાજી દર્શન કરી લાડવા બાડવા ખાઈને આવે પણ પેલા શંભુ લેવું પડશે કે શંભુ વગર તો મને એટલા તો ચીડી ફાવશે એના ઘર બાજુ જતા હું હોય તો જોતા હું વગર પછી એટલા તો છે શું કરવાનું મારે હું જતા હું શંભુ ઘર તો લેતો જાઉં ને ઘર ત્યાં શંભુ ઘેર છે કે નહીં તો એ શંભુ કોણ બોલે અરે કોણજી હા કોણજી આવે તો આવું કરે વેલા ઠેલું લાગ્યા હમણાંથી જ્યાં નહીં ચોય ફરવા હમણાં આખો મહિનો બધું કોરો જ દાડો ગયો છે શું કાંઈ હાડ્યો આપણે લાડવા ખાવા જવાનું છે ચોકન વાળી લાડવા દાહાદ ના મેં તો ઉજવણી છે આજે ઉજવણી આમંત્રણ આવ્યું છે મારે હા કીધું હું એટલો જતો હતો કીધું તને શંભુ લઈ જવું રસ્તામાંથી કીધું ઘર આવે છે કીધું એને પાછું ખોટું લાગશે મારે અમે લાડવા તો મહિનાથી લાડવા ખાતા વાળ્યું જ નહીં હમણાં કીધું ઉજવણી ના લાડવા આપડા હારા લાગે પાછા જીમો હોય પાછા જીમો તો હોય કે તો તેલમાં તો થોડા હોય ઉભો પેલા મારા ભાઈ ને કેતા હું એને આપવું ઓલાને કે છે પાછું ઓલાને પાછું ખાખેર થઈ ગઈ છે હમણાં ખાવામાં પાછું ઉકાઈ ગયું છે પાછું રોટલો જ ખાતા ત્યારે મારા હમણાંથી 6 મહિનાથી કશું ખાવા જ મળ્યું નહીં લાડવા કરતો તો કીધા જવા દે 4-5 આવ્યા અત્યારે દાબે હાથમાં આવ્યા હોય 2-4 માં લેતા આવું કા ડોશી માટે ડોશી તો ઘરમાં જપ્પા જ નહીં દેતી ઝાપોટી ના આયા કે બોલા કેતા અરે ખાખેરું કરો છે કર શંભુ મને ખવડાવવાનું રાય થઈ ગયો છે પણ જોતો કરો કોની હાઈટ તો લાંબી થાય પણ આ બધું ખાખેર થઈ ગયું છે ખેતીનું કોમ આપવાનું કરવાનું હોય છે કરવું પડે મેં કરીએ છીએ બપોર 3 વાગે ભેંસો બહુ લાવ્યો તું ઘણું લાવ્યો તું લઈ જાવ છે મને એકાદી હાલ તો ઘેર ગાય લઈ જાવી ગાય નહીં લાય 2 સાલ હું કરવાની ગામમાં તો લોટ ગાયો ફરે છે ભેટ લઈ જા સાલજી પેલા લાડવાનું કરો તું તૈયાર છે ને બસ તૈયાર ખાય કે 2-4 લાડવા રમલાન લઈ જવાનો છે રમલાન વાત કરીએ આપવું હોય તો નહીં લઈ જવાનું આજે તો પછી એ વાળી ખાવા તો ઘેર કોણ કરશે ઢોર નું કોણ ડોશી તો બહાર ગયો આખો દાડો ડોશી તો બહાર જ રહે મોય તો રતી જ નહીં બહુ માટે લાવ્યો છો હું હાથ કાઢું ઉજવણી જવાનું છે જવાનું જલ્દી કર ફટાફટ મોડું થાય છે પછી એક તો ખાખેર તો થઈ ગયા છે ઓમ નામ તો ફૂકાઈ ગયા છે ખાતો જ નહીં શું કરવાનું ખાવાનું શંભુ જોવા જાય મન તો આમંત્રણ આવે ને કોકનો અત્યારે હાચ્યો તો આપણા મોય આવે હાથ મને તો યાદ કર્યો ઠેલી લઈને જતો તો હતો કીધું શંભુ ઘર રસ્તામાં આવે છે સારું કર્યું ખાવાનું ગુજું જવાનું છે ગુજું ના ભરાય લાવવાને કાલ માટે જવાનું છે અમે તો કે મારે તો ગાડી જવાની હું પાછા સમજતા નહીં ગાડી લઈ જાય પાછું તો હેડીને જવાનું છું આપડે ગોગા મહારાજે જવાનું છે તો હેડતું જવું પડે હેડીને જવાનું આપડી સફર થઈ જવું છે લાડવા આપડે પરિષદ કરવા જઈએ એટલે પણ વ્યવસ્થિત લઈને જવું પડે અત્યારે તો નહીં ધોઈને જવું પડે ને પાછું અત્યારે તો અવરું પડે બધું જલ્દી હેડવાનું પડે દાદા ના હેડો ને તો મને થકવા નાખ્યો જલ્દી હેડો ગુંદ જી લાવવાનું જવાનું બજાર જવાનું માટે ગુંદ બંધાતો છે આપડે થઈએ છીએ ખવડાવો તો સારું થાય નામ તો કોઈ ના થાય ગુંડે ખવડાવવું પડે ગુંડે ખવડાવવું પડે જીએ ખવડાવવું પડે ભેંસો દૂધ નહીં ખાવાતું શંભુ બે હેડવાનું જોર રાખશું નાખીએ કરો કે શંભુ લાડવા તો કોઈ નહીં ખા પણ આપડા ને ખરી જાય